ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। જે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સકરિયાના ફરાળી ભજીયા। ફ્રેન્ડ્સ, આ ભજીયા તમે જુઓ, ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થાય છે। સકરિયાના ભજીયા બનાવવા માટે નથી તમારે સકરિયા બાફવાની ઝંઝટ કે નથી વધારાની કોઈ પ્રિપરેશન કરવાની ઝંઝટ, અને ભજીયા સાથે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી એક જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી ફરાળી ચટણી પણ બનાવશું। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવા નવા જ સકરિયાના ફરાળી ભજીયા। મહાશિવરાત્રિ હોય કે પછી કોઈ પણ વ્રત હોય, સકરિયાની અનેક ફરાળી વેરાયટી આપણે બનાવતા હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય સકરિયાના ભજીયા બનાવ્યા છે? ફ્રેન્ડ્સ, એકદમ સ્વાદિષ્ટ અને માત્ર 10 જ મિનિટમાં આ ભજીયા તૈયાર થઈ જશે। તો સકરિયાના ભજીયા બનાવવા માટે અહીંયા મેં 2 નંગ અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ સકરિયા લીધા છે। પહેલાં તો સકરિયાની આપણે છાલ ઉતારવાની છે, તો આગળ અને પાછળનો ભાગ અલગ કરી અને સકરિયા ઉપરથી છાલ ઉતારી લેશું। ફરાળી વેરાયટી બનાવવા માટે આપણે ઘણી બધી પ્રિપરેશન કરવી પડતી હોય છે, પણ આ સકરિયાના ભજીયા બનાવવા માટે કોઈ તમારે અગાઉથી તૈયારી કરવાની જરૂર નથી। એકદમ ઝડપથી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા ભજીયા તૈયાર થાય છે। તો બંને સકરિયાની ઉપરથી આપણે આ રીતે છાલ ઉતારી લેશું। અહીંયા સકરિયા ઉપરથી છાલ ઉતારી લીધી છે, તો સકરિયા આપણે છીણી લેશું, જેના માટે આ રીતે મેં મોટા કાણાની છીણી લીધેલી છે। આ રીતે આપણે મોટા કાણાની છીણીમાં આ રીતે છીણ કરવાનું છે। બંને સકરિયાનું છીણ તૈયાર કરી લેશું। અહીંયા સકરિયા છીણી અને તૈયાર કરી લીધા છે। સકરિયા ઝડપથી કાળા થઈ જતા હોય છે, એટલે છીણ કર્યા પછી તરત જ મસાલા કરી લેવાના। છીણ કરી અને ઝાઝી વાર રાખવાનું નથી। તો અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધેલા અને અડધો કપ મોરૈયો લીધેલો। સાબુદાણા અને મોરૈયો કોઈ પણ કરિયાણા સ્ટોર પર આપણને આરામથી મળી જતો હોય છે। તો સાબુદાણા અને મોરૈયા પીસી અને મેં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે, જેથી આપણા ભજીયા ઝડપથી તૈયાર થાય। તો જે મોરૈયાનો પાવડર તૈયાર કરી લીધેલો છે, એમાંથી 4 ચમચી આપણે મોરૈયાનો પાવડર એડ કરશું, સાથે 3 ચમચી આપણે સાબુદાણાનો પાવડર પણ એડ કરી દઈશું, અને સાથે શેકેલા શેંગદાણાનો ભૂકો છે એ પણ 4 ચમચી જેટલો એડ કરશું। આ બધી પ્રિપરેશન તમે આગળથી તૈયાર કરી રાખશો એટલે તમારા ભજીયા એકદમ ઝડપથી તૈયાર થઈ જશે। હવે મસાલામાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરશું, સાથે અધકચરા ખાંડેલા મરી ઉમેરશું। કોઈ પણ ફરાળી રેસીપીમાં મરી ખાસ ઉમેરવાના, જેથી ફરાળી વાનગી પચવામાં એકદમ હળવી રહે। હવે સ્વાદ પ્રમાણે સિંધવ નમક ઉમેરશું, જે ફરાળમાં ખાઈ શકાય। મોટી 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું, થોડા ફ્રેશ ધાણા ઉમેરશું અને અડધા લીંબુનો રસ ઉમેરશું। અત્યારે ઉમેરેલી સામગ્રીમાંથી જે કોઈ વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય એ વસ્તુ નહીં ઉમેરવાની। હવે બધી જ વસ્તુ એક વખત હાથેથી ચોળી અને સારી રીતે મિક્સ કરી લેશું, અને થોડું થોડું પાણી લેતા આપણે આ રીતે લોટ બાંધશું। બધું પાણી એકી સાથે નથી નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખી અને પછી જ આપણે આ લોટ તૈયાર કરશું। આપણે આદુ મરચાં અને લીંબુના રસનો ઉપયોગ કરેલો છે। સકરિયા ઓલરેડી મીઠા હોય છે, એટલે ગળાશ ઉમેરવાની જરૂર નથી। અને અત્યારે આપણે સાબુદાણા અને મોરૈયો કાચો જ લીધેલ છે, એટલે થોડું પાણીનું પ્રમાણ વધારે રાખી અને આ બેટર થોડું ઢીલું રાખશું। થોડી જ વારમાં તમે જોશો કે આ બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ જશે। અહીંયા આ રીતે આપણે બેટર તૈયાર કરી લીધું છે। હવે એક વખત હાથેથી ભેગું કરી અને જોઈ લેવાનું। જો આ રીતે તમારે શેપ બનતો હોય તો આપણું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થયેલું છે, પણ જો આ રીતે છૂટું છૂટું રહેતું હોય તો થોડું પાણી વધારે ઉમેરી અને પછી આપણે આ મિશ્રણને થોડી વાર રાખી દેવાનું। હવે આ મિશ્રણ ઢાંકી અને થોડી વાર સાઈડ પર રાખી દઈશું, અને આ ભજીયા સાથે ખાવા માટે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી તૈયાર કરી લઈએ। તો ચટણી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ દહીં લીધેલું છે। દહીં પહેલાં ફેટી લેશું। આ ઘરનું જમાવેલું જ દહીં છે। દહીં ફેટી લીધું છે।
હવે જે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી રાખેલી એમાંથી અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને થોડી ફ્રેશ કોથમરી ઉમેરી દઈશું. તો માત્ર 1 જ મિનિટમાં આ તમારી ફરાળી ચટણી તૈયાર થઈ જાય છે. થોડી ખાંડ ઉમેરવાથી ચટણીનો સ્વાદ બહુ સરસ આવે છે, પણ જો તમને ચટણીમાં ગળાશ પસંદ ના હોય તો ખાંડ સ્કીપ કરી દેવાની. તો તમે જુઓ કે માત્ર 1 જ મિનિટમાં આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ચટણી સાઈડ પર મૂકી દઈશું અને તૈયાર કરેલું મિશ્રણ જોઈ લઈએ. થોડી વાર પછી અહીંયા મિશ્રણ જોઈએ તો તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ફૂલી ગયું છે અને મિશ્રણમાં ઉમેરેલું પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે અત્યારે પણ એક વખત આ રીતના ભેગું કરીને જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે હાથેથી ભેગું કરતાં આ બધું મિશ્રણ એકદમ સરસ ભેગું થાય છે. જો થોડું છૂટું છૂટું રહેતું હોય તો થોડું પાણી ઉમેરી દેવાનું અને થોડીવાર વધારે રાખી અને પછી ભજીયા તૈયાર કરવાના. અત્યારે આપણું ભજીયા માટેનું મિશ્રણ તૈયાર છે. તો હવે ભજીયા બનાવશું. ભજીયા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ચેક કરી લઈશું. આ રીતના નાનો બોલ બનાવી અને તેલમાં ઉમેરશું. તેલમાં ઉમેરેલો બોલ તરત જ ઉપર ના આવવો જોઈએ. તેલનું ટેમ્પરેચર માપે હોવું જોઈએ. જો વધારે એકદમ તેલ ગરમ થયેલું હશે તો ભજીયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે તેલનું ટેમ્પરેચર આ રીતે રાખવાનું. બહાર કાઢી લેશું અને બાકીના જે આપણે મિશ્રણ તૈયાર કરેલ છે એમાંથી આ રીતના હાથેથી નાના બોલ જેવું બનાવશું. એમનેમ પણ બનાવી શકો છો, પણ આ રીતે બોલ બનાવીને મૂકશો એટલે ભજીયા એકદમ શેપ સરસ આવશે અને દેખાવની સાથે સ્વાદ પણ બહુ સરસ આવશે. તો આ રીતે નાના નાના બોલ બનાવી અને ભજીયા આપણે તળવા મૂકી દઈશું. તેલ એક વખત સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. ભજીયા તેલમાં તળવા મૂક્યા પછી તરત જ ભજીયાને આપણે ટચ કરવાનું નથી, કારણ કે આમાં આપણે બધી જ કાચી સામગ્રીનો ઉપયોગ કરેલો છે. તેલમાં ભજીયા મૂકી અને તરત જ જો તમે જારો કે ચમચો અડાડશો તો ભજીયા તરત જ ફેલાઈ જશે, તૂટી અને ફેલાઈ જશે. એટલે ભજીયા થોડા તળાય પછી જ આપણે પલટાવશું. એક બાજુ ભજીયા થોડા તળાઈ ગયા છે તો હળવા હાથે પલટાવી લેશું. આ ભજીયા તળવામાં બિલકુલ ઉતાવળ કરવાની નથી. એકદમ ધીમા ગેસે અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયા તળવાના છે. અહીંયા તમે જુઓ કે ધીમા ગેસ ઉપર ભજીયા ચડવતા ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. એક્સ્ટ્રા તેલ નિતારી લેશું અને ભજીયા આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ ભજીયા એકદમ ઓઇલ ફ્રી તૈયાર થયેલા છે. તેલમાંથી બહાર કાઢતા જ ભજીયા ઉપર બિલકુલ તેલ નથી દેખાતું. આ રીતે જ બાકીના ભજીયા પણ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ફરાળી ભજીયા. ફ્રેન્ડ્સ, આ ભજીયાનો લુક તમે જુઓ, એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને એવા જ અંદરથી સોફ્ટ ભજીયા તૈયાર થયેલા છે. અને સાથે આ રીતે સ્પેશિયલ ફરાળી ચટણી મળી જાય તો મજા જ પડી જાય. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે માત્ર 15 જ મિનિટમાં તૈયાર થતા ફરાળી ભજીયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.